મોરબી સબ જેલમાં એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં હત્યા કેસનો આરોપી જેલની અંદર મોબાઈલ ફોન પર વાત કરતો જોવા મળી રહ્યો છે। મોરબી સબ જેલમાંથી એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયોમાં હત્યા કેસનો આરોપી જેલની અંદર મોબાઈલ ફોન પર વાત કરતો જોવા મળી રહ્યો છે। આ આરોપીની ઓળખ ઇમરાન ફારૂકભાઈ તરીકે થઈ છે। તેને વર્ષ 2022માં વાંકાનેર શહેરી વિસ્તારમાં થયેલી હત્યાના કેસમાં પકડવામાં આવ્યો હતો। કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યો છે। વાયરલ થયેલા વિડીયોમાં આરોપી જેલ અધિક્ષકની ઓફિસની સામેના ભાગમાં આવેલી વહીવટી કામકાજની ઓફિસમાં બેઠો છે। ત્યાં તે મોબાઈલ ફોન પર કોઈ વ્યક્તિ સાથે વાત કરતો દેખાય છે। આ અગાઉ પણ મોરબી સબ જેલમાંથી કેદી સોશિયલ મીડિયા પર લાઈવ થયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો। રાજ્યભરની જેલોમાં કેદીઓને ઘર જેવી કે તેનાથી પણ વધુ સારી સુવિધાઓ મળતી હોવાના કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે। મોરબી સબ જેલના અધિક્ષક ડીએમ ગોહિલે જણાવ્યું કે વિડીયોમાં દેખાતો વ્યક્તિ હાલ જેલમાં છે। જો કે આ વિડીયો જૂનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે। વિડીયો કોણે બનાવ્યો અને વાયરલ કર્યો તે સહિતની બાબતોની તપાસ ચાલી રહી છે। મારું નામ હરેશભાઈ અમુભાઈ બાબરિયા, જેલર ગ્રુપ 2। હું જેલર તરીકે અહીં ફરજ બજાવું છું। સાહેબ, એક વિડીયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે। આ વિડીયો ક્યારનો છે? એમાં જે દેખાય છે આરોપી એ કોણ છે અને ક્યારનો હોય છે કે આખું વર્ષ તપાસ કરવામાં આવી? જી, અમારે જેલ અધિક્ષક સાહેબ ગોહિલ સાહેબ છે, જે 2 દી હેડક્વાર્ટર લીવ રજા પર છે। અને આજે જે આપણે વિડીયો મને બતાવેલ એમાં બતાવવામાં આવેલ વિડીયોમાં દેખાતા વ્યક્તિ અત્રેની જેલના કાચા આરોપી છે। એનું નામ છે ઇમરાનભાઈ ફારૂકભાઈ સબીબી, જે હત્યાના કેસમાં વર્ષ 2022થી અત્રેની જેલમાં કાચા આરોપી તરીકે છે। અને આ વિષય બાબતે હાલ તપાસ કરી રહ્યા છે, નિવેદનો મેળવી રહ્યા છે અને જરૂર જણાય પોલીસ ફરિયાદ પણ જાણવા જો પોલીસ ફરિયાદ પણ અમારા દ્વારા કરવામાં આવશે। આમાં જે કોઈ દોષિત હોય, સ્ટાફ, કર્મચારી, અધિકારી કે પછી કેદીઓમાં, તો કોઈને પણ બક્ષવામાં નહીં આવે। જે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે અને જેને બી ગલતી કરી હોય કે જાણી જોઈને કર્યું હશે તો એને ભોગવવાનું રહેશે। હા, આ વિડીયો ક્યારનો છે એ હજી તપાસમાં કોઈ સામે આવ્યું નથી। એના માટે અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ બી દાખલ કરવાના છે આ બાબતે। હા, એટલે વિડીયો જી જી હા, ના, એ જ તપાસનો વિષય છે, એ જ તપાસ કરી રહ્યા છે અને વિશેષ તપાસમાં પોલીસ સ્ટેશને અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરી દઈશું।